અંદરથી મેસેજ પેલી સ્પ્રે બોટલ જેવું છે ને આમ ठोकरे खा खा पता चला फिदा जिस पे होते थे एक सांप हमारा यार था हम सांप के साथ सोते थे ફેન બી કાઢ લે અંદર તો लाइव कटिंग मजे से ત્યાં શું કરવા जब क्रू का મૂકેલું? म्यूजिक हैलोवीन पार्टी पे कोई घाघरा करा करेगी She's so Chandni Chowk. What's you loser? એ તો વાંધો નહીં પછી ઓફલેટ જાનું પેલું પ્રાઇમર હતું મોઇશ્ચરાઇઝર આપે રાધે મોઇશ્ચરાઇઝર આપણે સનસ્ક્રીન આપે હા प्रिवेंशन पर चलो Yes. तो इतनी देर से क्यों नहीं बताया क्या बता कि मैं लिपस्टिक वाली लड़की को ढूंढने के लिए आया और एक बात बताऊं तब वो हार्ट ब्रेक थी अब वो हार्ट अटैक है जहाँ एक ही जगह मिले ग्रोसरी का हर सामान 100% फ्रेश से ग्रोसरी लाओ नहीं तो महंगा पड़ेगा દરેકે દરેક પ્રોડક્ટ પ્રોપર ટાઈમ લાઈન શું થવા દેવાની છે પેનિટ્રેટ બરાબર એક ઉપર એક એનું લેયર નહીં કરવાનું ઓકે મોઇશ્ચરાઇઝર થઈ ગયું મોઇશ્ચરાઇઝરના બદલે આપણે શું અપ્લાય કર્યું સનસ્ક્રીન ઓકે
લગાવ્યા પછી જો એકદમ કેવી લંબી થઈ ગઈ સ્કીન. આટલી શું થવાનું, પેનિટ્રેટ થવા દેવાનું બરાબર સ્કિનમાં પ્રોપર. હવે આ લઈ લેવાની જરૂર નથી. આ જવાનું હવે શું આવશે, સ્કિન કરેક્શન. આના સિવાયનું પેલું બ્રશ ક્યાં ગયું? અહીંયા જ હશે. બ્રશથી શું કરી રહી છું, બ્લેન્ડ.
બ્લેન્ડરથી ફક્ત એને શું કરવાનું છે, સેટ. થઈ ગયું સ્કિન કરેક્શન. ઓકે, હવે ફાઉન્ડેશન. ફ્લિકાનો 3 નંબર અને 1 નંબર બંને મિક્સ કરો છો, બરાબર? એમાં પણ શું એડ કરીશ? બરાબર. શું કરીશું આનાથી મિક્સ. બ્રાઇડરમાં કેમ એવું કરવાથી શું થાય? બેઝ વોટરપ્રૂફ સેટ થાય. બ્રશથી જ કર્યું છે ખાલી, બરાબર. આને પણ શું કરવાનું, બ્લેન્ડરથી ફક્ત સેટ કરવાનું.
આઈ કોર્નર, આ બધા કોર્નર, નોઝ કોર્નર, એ બધા કોર્નર ક્યારે પણ પ્રોડક્ટ ડિપોઝિટ કરતી વખતે ભૂલવાના નહીં, બરાબર? બધા કોર્નર પ્રોપર કરવાના. કોકના ડીપ હોય તો આવી રીતે ફેસ બનાવડાવી દેવાનો, એટલે શું અહીંયાથી સ્ટ્રેચ થાય. પડી ખબર? ડન થઈ ગયું કમ્પ્લીટ. હવે કન્સીલર, બરાબર? કન્સીલર ફટાફટ ડ્રાય થાય એટલે જેટલા ભાગમાં તમે પહેલાં એપ્લાય કરો એટલા જ ભાગમાં તમારે શું કરવાનું, એને બ્લેન્ડ. ડન. આટલું એપ્લાય કર્યું. હવે શું કરવાનું? कोई पैसे भी दे सकते हैं भाई, तुम मिनिमम कितने डालने हैं? बस 100, सिर्फ एक पाजी, जल्दी सिर्फ सुखाई 1 जाए। रुपया। कंसीलर फटाफट सुखाई जाए। 1 रुपए से शुरू, इंडिया का अपना गेम लूडो, सिर्फ ₹2 में। आज ही rupi.com से ऐप डाउनलोड करो, खेलो और બરાબર? જેટલી ક્વોન્ટિટીમાં હોય એટલી જ ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ લેવાની. ઓકે, દેખાય છે? બ્લેન્ડ થઈ ગયું. આઈના અંદર સુધીના કોર્નર પર નહીં લગાવવાનું, બરાબર? આવી રીતે લગાવવાનું. એને બ્લેન્ડ કરતાં કરતાં તમારે અંદર ઇનર કોર્નર સુધી લઈ જવાનું. એટલે શું થશે એના, એવું કેમ કરવાનું? બહુ વધારે પ્રોડક્ટ ના જેને બી આઈઝની નીચે ક્રીઝ લાઈન ક્રિએટ થતી હોય, સમજો છો? તમે આઈઝની નીચે એકદમ પ્રોડક્ટ લગાવી દેશો, જેને ક્રીઝ લાઈન ક્રિએટ થતી હશે, એનું શું થશે? બધી વધારે પડતી થીક પ્રોડક્ટ ક્યાં લાગી જશે? વધુ પડતી પ્રોડક્ટ આઈઝની નીચે જ લાગી જશે, બરાબર? બિકોઝ તમે એપ્લિકેશન જ ત્યાં કર્યું છે. એટલે શું થશે? ક્રીઝ લાઈન વધુ દેખાશે, સમજ્યા? એટલે એવું નહીં કરવાનું. આઈસથી થોડુંક નીચેની સાઈડ એપ્લાય કરવાનું, બરાબર? એ બ્લેન્ડ થતાં થતાં ઉપર જશે એટલે શું થશે? પ્રોડક્ટ ઓછી ઉપર ડિપોઝિટ થશે, બરાબર? અને ઉપર ઓછી ડિપોઝિટ થશે એટલે ઓટોમેટિક ક્રીઝ લાઈન એટલી ક્રિએટ થવાની નથી, પ્રોડક્ટ જ ઓછી હશે એટલે. સમજ્યા? ડન.
બરાબર. હવે અહીંયાથી દેખાય છે જેટલા ભાગમાં આપણે કોન્ટોર કરવાનો છે એટલો ભાગ બાકી છે. પડી ગઈ ખબર? પેલામાં જો ઉપર બેંગ્લોર બેંગ્લોર ક્યાંથી એપ્લાય કરવાનું છે બરાબર. ઓકે ઓકે આને પણ સેમ એપ્લાય કર્યું અને શું કરવાનું છે બ્લેક. કયા ડાયરેક્શનમાં? અપવર્ડ ડાયરેક્શનમાં. જોઈ લો બરાબર. સેમ એ જ પ્રોસેસ અહીંયા. લાઇન્સ ક્રિએટ ના થવી જોઈએ, શેડિંગ થવું જોઈએ, રાઈટ. બરાબર. આની સાથે સાથે થોડુંક આઈ પર બી લઈ લેવાનું જેથી આઈ કોન્ટોર પર થઈ જાય. બરાબર. એ તમે પાવડર કોન્ટોરથી પણ કરી શકો. तो यूं खड़ा किस सोच में पड़ा था, कैसे जी रहा था मैं दीवाना, छुप के से आके तूने दिल में समा के तूने छेड़ दिया कैसा ये फसाना, मुस्कुराना भी तुझी से सीखा है, दिल लगाने का तू ही तरीका है, જો લાઇનનું કઈ સાઈડ કરવાનું? બ્લેન્ડિંગ ડાઉન સાઈડ. બરાબર. क्या तुझे इतनी सी
થોડુંક લિપ કોન્ટોર પણ કરી લેવાનું, જેથી થોડા જે એકદમ લિપ્સની આજુબાજુ લિપસ્ટિક કર્યા પછી ખબર છે એકદમ લાઇન્સ ક્રિએટ થઈ, વ્હાઇટ વ્હાઇટ લાઇન ક્રિએટ થયેલી લાગે તો એ ના લાગે, અને તમારા હોઠ જે લિપ્સ છે એ થોડા પાઉટી લાગે. એટલે શું કરવાનું, લિપ કોન્ટોર પણ કરી દેવાનું. तेरे दर पे आके थम गए, नैना नमाज़ी बन गए, एक दूजे में मिल के आशिकाना आयत बन गए मैं और तुम, कैसे दिल लगाई दिल की रुबाई बन गए, खाली खाली दोनों थे थोड़ा सा दोनों भर गए मैं और तुम, चलो जी ફોरहेડનું ક્યાં કરવાનું, બ્લેન્ડિંગ હેર લાઇન સાઈડ, બરાબર. આ બધા સ્ટેપ કમ્પલસરી યાદ રાખવાના છે. પ્રોડક્ટનું કેટલી ઓછી ઓછી યુઝ કરું છું, એટલે બેઝ જો બરાબર. કોઈ જગ્યાએ તમને એકદમ હેવી નહીં લાગે. બધી પ્રોડક્ટ પોતપોતાની જગ્યાએ કમ્પ્લીટ સેટ છે, બરાબર. લિક્વિડ બ્લશર, लगना ये जान जरूरी, मिलते हैं इश्क ज़मीं पर, अब दो ही नाम जरूरी है और तुम, अपना खुदा भी होगा, अपना ही रब ले लेंगे, खुद की बना के ये जिंदगी जी लेंगे मैं और तुम, चलो जी आज साफ साफ कहता हूँ, इतनी सी बात है, मुझे तुमसे प्यार है, यूं ही नहीं मैं तुमको जान देता हूँ, इतनी सी बात है, मुझे तुमसे प्यार है, मुझे આપણે બે શેડ ભેગા કરીએ છીએ, મિક્સ કરીએ છીએ, બરાબર. બ્લેન્ડર એનું એ જ છે, સાઈડો બદલીએ છીએ આપણે, બરાબર. બ્લેન્ડ કરતાં કરતાં ક્યાં જવાનું, અપવર્ડ સાઈડ. ઓકે, હમણાં કેટલું લાગતું હતું, અત્યારે એકદમ સેટ થઈ ગયું છે, બરાબર. मुझे तुमसे प्यार
બેકિંગ. બરાબર. બેકિંગ કરતાં પહેલાં ધ્યાન રાખવાનું કે તમે જે બેઝ ક્રિએટ કર્યો છે, અત્યાર સુધી આપણે બધી કેવી પ્રોડક્ટ યુઝ કરી? બધી ક્રીમ અને લિક્વિડ. બરાબર. ફાઉન્ડેશન લિક્વિડ ફાઉન્ડેશન હોય ને, પછી કન્સીલર લિક્વિડ કન્સીલર, લિક્વિડ બ્લશર. બરાબર. એ બધું જ આપણે યુઝ કર્યું. તો કોઈ પણ જગ્યાએ આપણી ક્રીઝ લાઇન ક્રિએટ ના થયેલી હોય, કોઈ પણ જગ્યાએ લાઇન્સ ક્રિએટ થયેલી ના હોવી જોઈએ. બરાબર. એ સૌથી પહેલાં ધ્યાન રાખવાનું. જ્યાં લાઇન્સ ક્રિએટ થયેલી હોય તો શું કરવાનું? એને રિમૂવ કરવાની. ક્લાયન્ટને શું કહેવાનું? જો અંડર આઈ લાઇન્સ થઈ ગઈ હોય તો ક્લાયન્ટને શું કહેવાનું કે તમે અપવર્ડ સાઈડ જોવો. બરાબર. ક્લાયન્ટને ત્યાં સુધી નીચે નહીં જોવા દેવાનું જ્યાં સુધી ક્લાયન્ટ આપણે આ જે બેકિંગ કરવાનું છે એ બેકિંગ ના કરી લઈએ. બરાબર. પ્રોડક્ટ હટી જાય એવી રીતે ક્યારેય નહીં કરવાનું. બરાબર. સેમ પ્રોસેસ અહીંયા પણ. ફોरहेડ પર પણ સેમ લાઇન્સ ક્રિએટ થઈ હોય એને રિમૂવ કરવાની. પછી બેકિંગ કરવાનું. ઓકે. અને જ્યાં ક્રીઝ લાઇન વધારે હોય, બરાબર, જ્યાં ક્રીઝ લાઇન વધારે પડતી હોય